તમને શેના શ્વાસ ચડે? આપણે મમ્મીએ તો કોઈ એવું ન કીધું મને શ્વાસ ચડી ગયો તો તને જન્મ આપતા કે આપણા બાપાએ તો કોઈ આપણને એવું નથી કીધું કે મને શ્વાસ ચડી ગયો તો તને મોટો કરતા. એ તો એવું કહે છે કે મોજથી દીકરા તું ચિંતા ના કર, તારો બાપ બેઠો છે. હવે એ દીકરાનો વારો આવ્યો છે, હવે એ દીકરીનો વારો આવ્યો છે કે તમે ચિંતા ના કરો, તમારો દીકરો જુવાન થઈ ગયો, તમારી દીકરી જુવાન થઈ ગઈ. ઊભા હે ના રહી જાઓ, હે ઊભું હે ના રહી જવાય છે. 4 રાઉન્ડ ના મરેલા જિંદગીમાં, એ 100 મીટર હારે. ખબર છે તમને? નાનપણમાં એમને ગળું દબોચીને મૂકી દીધા હોત તો ડોલમાં, લે કે આ કાંઈ કામની નથી, આને શ્વાસ ચડી જાય. એ લોકોએ કેટલી તમારે વાહે મહેનત કરી છે તમને મને મોટા કરવામાં. એમને દિવસ રાતના ઉજાગરા કર્યા છે અને રાત આખી બિચારાએ કામ કર્યું હોય. સવારમાં તમે આખો દિવસ રમાડ્યા હોય, હરી આખી રાત જાગ્યા હોય. એમને તો કોઈ દી શ્વાસ નથી ચડ્યો, એમને તો કોઈ દી આંટી નથી આવી. હવે એની તમને આંટી ચડે છે 4 રાઉન્ડ મારવામાં. તમે નાપાસ થાવ ને એનાથી મને ગમ નથી, મને દુઃખે નથી. પણ હું એમ કહું છું કે તમે દોડવા આવો છો ને દોડતા કેમ નથી? હે ઊભા હે ના રહી જાઓ. મારાથી નથી દોડાતું. ના હું લેવા દોડાય? કેમ તારે મા બાપ નથી? તારા મા બાપની ઉંમર 50 વર્ષ નથી? તારા મા બાપને હવે શાંતિથી બેહવાની જરૂર નથી? તને એવું નથી ફીલ થતું કે હું મારા પપ્પાને ગાડી ગિફ્ટ કરું? પણ એનાથી કરે તું, તારી પાસે ખાવાય હોવું જોવે ને. આમાં 5-10 હજાર રૂપિયા મહિને બગાડો. લાગી જાવ આ વખત કે આ સોનેરી અવસર છે, વિચાર તો કરો. હારા